એલ મિનિમમ ઇઝ ઇક્વલ ટુ શું થાય h/2π, કારણ કે n બરાબર કેટલા છે 1 લેવાના છે બરાબર. ચલો એલ મિનિમમ, તો એના પરથી મ્યુએલ મિનિમમ કેટલા થાય મ્યુએલ મિનિમમ. મ્યુએલનું સમીકરણ આની આગળની થિયરીમાં જોઈ ગયા E/2me ઇન્ટુ એલ મિનિમમ. લઘુત્તમની વાત કરીએ છીએ આપણે બરાબર. ચાલો કિંમત મૂકી દો અહીંયા. તો E/2me ઇન્ટુ એલ મિનિમમની જગ્યાએ શું મૂકી શકાય h/2π. બધાની કિંમત મૂકવાની છે, આ બધા અચળ છે. E 1.6 - 19 h 6.625 માઇનસ 34 2 × 2 4 me ઇલેક્ટ્રોનનું દળ 9.1 10 - 31 અને પાય એટલે 3.14. આ બધાની કિંમત મૂકો તો તમને મ્યુએલ મિનિમમ આવશે 9.27 ગુણ્યા 10 - 24 એનો એકમ. આ મ્યુએલ એટલે શું છે ચુંબકીય મોમેન્ટ છે ને, મેગ્નેટિક મોમેન્ટ, તો એનો એકમ શું આવે એમ્પિયર મીટર સ્ક્વેર આવે ને બરાબર. તો આટલું મૂલ્ય આવશે 9.27 10 - 24 એમ્પિયર મીટર સ્ક્વેર. આ શું છે ઇલેક્ટ્રોનની મેગ્નેટિક મોમેન્ટનું લઘુત્તમ મૂલ્ય છે. લઘુત્તમ ઓછામાં ઓછું આટલું મૂલ્ય છે, અને આ મૂલ્યને જ આપણે કહીશું બોહર મેગ્નેટોન. મ્યુએલ મિનિમમ છે એને શું કહેવાય બોહર મેગ્નેટોન કહેવાય. એટલે બોહર મેગ્નેટોન ખાસ યાદ રાખવાનું છે. બોહર મેગ્નેટોન શું છે કે જે ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની આસપાસ ભ્રમણ કરે છે, એમાંથી કોઈ એવા ભ્રમણ દરમિયાન કે જેમાં મ્યુએલ એટલે કે મેગ્નેટિક મોમેન્ટ સૌથી લઘુત્તમ હોય બરાબર. તો એ મ્યુએલના મૂલ્યને શું કહીશું આપણે બોહર મેગ્નેટોન. વ્યાખ્યા કોઈ આપવાની નથી, માત્ર એની સાબિતી છે અહીંયા સુધી બરાબર. વ્યાખ્યા કંઈ આપણે ઉલ્લેખ કરવાનો છે નહીં. તમારે કેમેસ્ટ્રીમાં પણ ભણવાનું આવશે બોહર મેગ્નેટોન. ક્લિયર છે એકદમ. તો આ પણ એક નાનો 2 માર્ક્સનો સવાલ પૂછાઈ જાય. હવે બોહર મેગ્નેટોન છે એ ક્યાં લાગુ પડે. ઇલેક્ટ્રોન છે કક્ષામાં ફરે છે, ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની આસપાસ. તો અત્યાર સુધી આપણે એવું માનતા કે ભાઈ ઇલેક્ટ્રોન છે એકદમ વર્તુળાકાર માર્ગે ફરે છે, પણ એ આપણી માનતા ખોટી છે. ઇલેક્ટ્રોન છે એ કક્ષામાં વર્તુળાકાર ફરતો નથી. આ ન્યુક્લિયસ હોય તો એની ફરતે આપણે એવું માનતા કે ભાઈ ઇલેક્ટ્રોન આવી રીતે ફરે છે એક્ઝેક્ટ વર્તુળ માર્ગે, પણ એ વસ્તુ ખોટી છે. બોહરે કંઈક અલગ થિયરી આપી, અને એની થિયરી સાચી પણ છે કે ઇલેક્ટ્રોન એક્ઝેક્ટ વર્તુળાકાર માર્ગે આ અક્ષને અનુલક્ષીને ફરતો નથી. ઇલેક્ટ્રોન તરંગની જેમ જાય છે, આવી રીતે ફરે છે, આમ ફરે છે ઇલેક્ટ્રોન. યાદ રાખજો, પરમાણુ ચેપ્ટરમાં આનો વધારે આપણે ડીપમાં અભ્યાસ કરવાનો છે, પણ હમણાં તમે યાદ રાખો કે ઇલેક્ટ્રોન કોઈ એક અક્ષને અનુલક્ષીને વર્તુળ માર્ગે નથી ફરતો. એ કેવી રીતે ફરે છે તરંગની જેમ જાય છે બરાબર. સર્પિલ આકારે ફરે છે, અને આ સર્પિલ આકારે ફરે એ દરમિયાન એની કંઈક પ્રાકૃતિક મેગ્નેટિક મોમેન્ટ હોય. પ્રાકૃતિક એટલે કુદરતી બરાબર. કુદરતી રીતે જ એની સાથે કંઈક મેગ્નેટિક મોમેન્ટ સંકળાયેલી હોય, પ્રાકૃતિક મેગ્નેટિક મોમેન્ટ. અને એ પ્રાકૃતિક મેગ્નેટિક મોમેન્ટનું મૂલ્ય બોહર મેગ્નેટોન જેટલું જ હોય, 9.27 ગુણ્યા 10 - 24 એમ્પિયર મીટર સ્ક્વેર જેટલું જ હોય. ફરી વખત કહું છું, ઇલેક્ટ્રોન છે એ કેવો કણ છે સૌથી નાનામાં નાનો બરાબર. હવે એ ઇલેક્ટ્રોન છે એ 2 પ્રકારની ગતિ કરે. ઇલેક્ટ્રોન પોતાની ધરીની આસપાસ પણ ગોળ ગોળ ફરે, જેવી રીતે પૃથ્વી ફરે છે પોતાની ધરીની આસપાસ, અને સૂર્યની આસપાસ પૃથ્વી ફરે એવી રીતે ઇલેક્ટ્રોન પરમાણુ કેન્દ્રની આસપાસ ફરે છે બરાબર. તો 2 પ્રકારની ગતિ થઈ, તો એની સાથે 2 પ્રકારની મેગ્નેટિક મોમેન્ટ સંકળાયેલી હોય. એક તો પોતાની ધરીની આસપાસ ફરે તો એને આપણે સ્પિન કહેવાય, સ્પિન. તો સ્પિન મેગ્નેટિક મોમેન્ટ. અને બીજું કક્ષામાં ફરે છે વર્તુળાકાર, એટલે એને આપણે કહેવાય કક્ષીય મેગ્નેટિક મોમેન્ટ. 2 પ્રકારની મેગ્નેટિક મોમેન્ટ આવે ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલી, સ્પિન મેગ્નેટિક મોમેન્ટ અને કક્ષીય. કક્ષીય કોના કારણે આવે? જે કેન્દ્રની આસપાસ ફરે છે, પરમાણુ કેન્દ્રની આસપાસ. અને સ્પિન ક્યાં? પોતાની ધરીની આસપાસ ફરે છે ત્યાં બરાબર. હવે એમાં જે કક્ષીય મેગ્નેટિક મોમેન્ટ છે એ તો આપણે ભણી ગયા. આજની જે પહેલી થિયરી કેટલી આવે
મ્યુ એલ ઇઝ ઇક્વલ ટુ E/2me ઇન્ટુ એલ. આ ક્યારે ઉત્પન્ન થતી હતી? જ્યારે ઇલેક્ટ્રોન વર્તુળ માર્ગે ફરતો હતો, બરાબર. હકીકત વર્તુળ નથી પણ આવા માર્ગે છે. પણ ઇન શોર્ટ આ થઈ ગઈ આપણી કક્ષીય મેગ્નેટિક મોમેન્ટ. સ્પિન મેગ્નેટિક મોમેન્ટ એ કેટલી હોય? બોહર મેગ્નેટોન જેટલી હોય, એટલે કે 9.27 × 10⁻²⁰. અને એ કેવી રીતે આવી? કુદરતી રીતે આવી છે, બરાબર. એમાં આપણે કંઈ કર્યું નથી. આ તો શું છે? ઇલેક્ટ્રોન કક્ષામાં ફરે છે એટલા માટે આવી છે. અને આ જે મેગ્નેટિક મોમેન્ટ છે કેવી છે? કુદરતી છે. જ્યારથી ઇલેક્ટ્રોન જન્મો ત્યારથી આ મેગ્નેટિક મોમેન્ટ આવી ગઈ, બરાબર. એટલે આ બંને વસ્તુ વચ્ચેનો તફાવત યાદ રાખવાનો છે કે કક્ષીય મેગ્નેટિક મોમેન્ટ અને સ્પિન મેગ્નેટિક મોમેન્ટ આ બંને છે શું? તો એની આપણે સમજૂતી આપી દઈએ કે વર્તુળ માર્ગે ગતિ કરતા કોઈ પણ વિદ્યુતભાર, અહીંયા આપણે ઇલેક્ટ્રોન લીધેલો છે, એની સાથે સંકળાયેલી મેગ્નેટિક મોમેન્ટ એને શું કહેવાય? કક્ષીય મેગ્નેટિક મોમેન્ટ કહેવાય. કક્ષા સાથે સંકળાયેલી છે, બરાબર. અને એનું સમીકરણ શું આવે? મ્યુ એલ ઇઝ ઇક્વલ ટુ E/2me ઇન્ટુ એલ, બરાબર. અને બીજું શું વાત કરીએ આપણે કે ભાઈ ઇલેક્ટ્રોન છે એ પ્રાથમિક કણ છે. સૌથી નાનામાં નાનો કણ કહેવાય ઇલેક્ટ્રોન. ઇલેક્ટ્રોનને તોડી શકાય નહીં. ઇલેક્ટ્રોન કેવો છે? પ્રાથમિક કણ છે, બરાબર. અને તેની સાથે પ્રાકૃતિક કુદરતી મેગ્નેટિક મોમેન્ટ સંકળાયેલી હોય છે. અને તેનું મૂલ્ય કેટલું છે? બોહર મેગ્નેટોન જેટલું. તેનું મૂલ્ય 9.27. યાદ રાખવાનું છે. બોહર મેગ્નેટોન કેટલા થાય? -24 Ampm/m² જેટલું છે. અને તેને શું કહેવાય? સ્પિન મેગ્નેટિક મોમેન્ટ કહેવાય. ક્લિયર છે એકદમ? બરાબર. એટલે આ થઈ ગઈ કક્ષીય મેગ્નેટિક મોમેન્ટ, સ્પિન મેગ્નેટિક મોમેન્ટનો એક તફાવત કે ભાઈ સ્પિન ક્યારે આવે ને કક્ષીય ક્યારે આવે. ક્લિયર એકદમ? ચાલો હવે ચેપ્ટરનો છેલ્લો ભાગ, છેલ્લો પ્રશ્ન નહીં, છેલ્લો ભાગ તરફ જઈએ. છેલ્લો ભાગ એકદમ ઇઝી ભાગ છે અને થોડોક પ્રેક્ટિકલી ભાગ છે, જે આપણે લેબની અંદર જોઈશું તો વધારે મજા આવશે. એટલે ખાસ ધ્યાનમાં આપજો. થિયરીમાં કે ભૂલચૂક થાય નહીં. જો થિયરી આવડી જશે તો પ્રેક્ટિકલમાં બહુ મજા આવશે. ચલો, ભાગ એવો છે, 3 પ્રકારના સાધન આપણે સમજવાના છે: ગેલ્વેનોમીટર, એમીટર અને વોલ્ટમીટર, બરાબર. તો ત્રણેયની માહિતી મેળવવાની છે. શોર્ટમાં આપણે સમજાવીએ. ગેલ્વેનોમીટર શું છે, એમીટર શું છે અને વોલ્ટમીટર શું છે. તો સૌથી પહેલા સમજાવી દઉં. ગેલ્વેનોમીટર છે એક પ્રકારનું આટલું ડબલા જેવી રચના આવે, બરાબર. ડબ્બો આવે નાનો. એની અંદર ઉપર વર્તુળાકાર એક ડિસ્પ્લે હોય, બરાબર. એની અંદર વચ્ચે કાંટો હોય, દર્શક. વચ્ચે 0 લખેલો હોય. આ બાજુ જાઓ એટલે અલગ અલગ કાપા ચાલુ થાય અને છેલ્લો કાપો આવશે 30. અને આ બાજુ અલગ અલગ કાપા ચાલુ થાય, છેલ્લો કાપો આવશે 30, બરાબર. આ પ્રકારની એક રચના એ ગેલ્વેનોમીટર કહેવાય. ગેલ્વેનોમીટર છે એનું કામ શું છે? 2-3 કામ છે, યાદ રાખજો. પહેલું, પ્રવાહની હાજરી માપવા, કે કોઈ પણ પરિપથ છે એની અંદર પ્રવાહ આવે છે કે નહીં એ જાણવું હોય તો ગેલ્વેનોમીટરના અહીંયા 2 છેડા આવે, એક ધન છેડો કે ઋણ છેડો, બરાબર. અહીંયા બંને જગ્યાએ એક એક વાયર કનેક્ટ કરી દો તો જો એ લાઇનમાંથી પ્રવાહ પસાર થતો હશે તો ગેલ્વેનોમીટરનો કાંટો આમ તેમ કોણાવર્તન દર્શાવશે. એટલે એના પરથી આપણને ખબર પડી જાય કે ભાઈ પ્રવાહ પસાર થાય છે કે નહીં. એટલે પ્રવાહની હાજરી જાણવા. બીજું, એકદમ સૂક્ષ્મ પ્રવાહ હોય, માઇક્રો એમ્પિયર ક્રમનો પ્રવાહ હોય, માઇક્રો 10⁻⁶, તો એ પ્રવાહ માપવા માટે પણ ગેલ્વેનોમીટર કામમાં આવે. સૂક્ષ્મ પ્રવાહનું માપન કરવા માટે, બરાબર. ત્રીજી વાત, પ્રવાહની દિશા દર્શાવવા માટે, બરાબર. કે પ્રવાહ ધનથી ઋણ તરફ જાય છે કે ઋણથી ધન તરફ આવે છે એ જોવા માટે પણ ગેલ્વેનોમીટર વપરાય. એટલે 3 ઉપયોગો થઈ ગયા. પહેલું, સૂક્ષ્મ વિદ્યુત પ્રવાહની માપણી કરવા. બીજું, વિદ્યુત પ્રવાહની હાજરી નોંધવા માટે છે કે નહીં. અને ત્રીજું, વિદ્યુત પ્રવાહની દિશા જાણવા માટે.
કે ભાઈ A ટુ B જાય છે કે B ટુ A આવે છે, એ જાણવા માટે ગેલ્વેનોમીટર વપરાય. કે આથી આ દિશામાં જાય તો આ કાંટો 0 થી 30 ની વચ્ચે અહીંયા ક્યાંક રખડતો હશે, અને વિરુદ્ધ દિશામાં આવે તો આ બાજુ 0 થી 30 ની વચ્ચે રખડે. બરાબર. તો આ ગેલ્વેનોમીટર. હવે એની રચના અને સિદ્ધાંત જોવાનું છે. એના પછી બીજા મીટરની વાત કરીએ, એ મીટર. તો એ મીટર પણ સેમ આવું જ એક બોક્સ આવશે, એમાં સેમ આવું જ એક ડિસ્પ્લે આવશે, અને પણ એમાં કાંટો જે છે એ લેફ્ટ સાઈડ તરફ ઝૂકેલો હોય અને અહીંયા 0 હોય. અહીંથી જેમ 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 આગળ જાઓ એમ એનું મૂલ્ય વધતું જાય. દાખલા તરીકે અહીંયા કોઈ પણ હોઈ શકે, દાખલા તરીકે 10 એમ્પિયર છે, કોઈ પણ મૂલ્ય હોઈ શકે. બરાબર. જેવું એ મીટર એ પ્રકારનું અહીંયા રીડિંગ હોય. 100 એમ્પિયર પણ હોય, 1 એમ્પિયર હોય, 2 એમ્પિયર હોય, કોઈ પણ હોઈ શકે. એ મીટરની રેન્જ પર આધાર રાખે. રેન્જ 0 થી 10 એમ્પિયર સુધીની રેન્જ છે, મતલબ કે 0 થી 10 એમ્પિયર સુધી એ માપી શકે. 2 એમ્પિયર હોય તો 0 થી 2 એમ્પિયર સુધી. બરાબર. એ મીટરનું કામ શું છે ખબર પડી જાય ડાયરેક્ટ જ. એમ્પિયર માપે છે, મતલબ કે શું માપે? વિદ્યુત પ્રવાહ. વિદ્યુત પ્રવાહ માપવા માટે એ મીટર વપરાય. કોઈ પણ ક્રમનો વિદ્યુત પ્રવાહ હોય, એમ્પિયર હોય, માઇક્રો હોય, મિલી હોય, એ બધું માપવા માટે એ મીટર વપરાય. બરાબર. પણ એની રેન્જ તમારે ધ્યાનમાં લેવી પડે. 10 સુધીની અહીંયા રેન્જ હોય, છેલ્લું મૂલ્ય એનું 10 આવે તો તમે એની મદદથી 12 એમ્પિયર ન માપી શકો. તેના માટે મોટું એ મીટર લેવાનું. પણ ઇન શોર્ટ એ મીટરનું કામ શું છે? વિદ્યુત પ્રવાહનું માપન કરવા. બીજી વાત, એ મીટર છે વિદ્યુત પ્રવાહને માપે છે, એટલે એ મીટરને હંમેશા કોઈ પણ સર્કિટની અંદર શ્રેણીમાં જ જોડવું. આ એક સર્કિટ છે, બેટરી, અહીંયા એક લેમ્પ છે. ચાલો, અહીંથી પ્રવાહ નીકળે છે, અહીંથી પાછો આવે છે. તો આ સર્કિટમાં કેટલો પ્રવાહ જાય છે એ જાણવું હોય તો શું કરવું પડે? અહીંયા વચ્ચે હું એ મીટર જોડી દઉં. એ મીટર એટલે વચ્ચે એ લખેલો હશે. બરાબર. તો એ મીટર જોડી દઉં એટલે શું થાય? આ પ્રવાહ સીધો એ મીટરમાં જાય. એ મીટરમાં જાય એટલે એ મીટરમાં થઈને પ્રવાહ પસાર થાય. એટલે એ મીટર જેટલો પણ પ્રવાહ પસાર થતો હશે એ પ્રમાણે અહીંયા કાંટો ચડશે ઉપર નીચે. બરાબર. અને એના પરથી આપણને ખબર પડી જાય કે ભાઈ આ સર્કિટની અંદર કેટલો પ્રવાહ જાય છે. એટલે જ્યાં પણ વિદ્યુત પ્રવાહ માપવાની જરૂર પડે, જ્યાં પણ એ મીટર વાપરવાનું હોય, હંમેશા ક્યાં જોડવું? શ્રેણીમાં જ જોડવું. બરાબર. એની પછીનું ત્રીજું મીટર આવે છે વોલ્ટ મીટર. નામ પરથી ખબર પડી જાય વોલ્ટ મીટર શું માપે? વોલ્ટેજ માપે, વિદ્યુત સ્થિતિમાન માપે, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપે. બરાબર. તો એમાં પણ સેમ આ જ પ્રકારની રચના આવે. આ બધું 0 આવે, પણ અહીંયા 10 એમ્પિયરની જગ્યાએ શું આવશે? 10 વોલ્ટ જેવું કંઈક આવશે. જેટલી રેન્જ વોલ્ટ મીટરની એ પ્રમાણે અહીંયા 10 વોલ્ટ, 100 વોલ્ટ, 200 વોલ્ટ, 500 વોલ્ટ. બરાબર. 1 વોલ્ટ, 2 વોલ્ટ. એટલે એ પ્રકારે રેન્જ પ્રમાણે વોલ્ટ મીટર બનાવી શકાય. એનું મુખ્ય કાર્ય શું છે? કોઈ પણ બે બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપવાનો, વોલ્ટેજ માપવાનો.